નેશનલ હેરાલ્ડ કેસ મામલો નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીના કેસને રદ કરવામાં આવ્યો છે. કેસ રદ કરાતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કેસ રદ થતાં આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા ખાનપુર ભાજપ કાર્યાલય ઘેરાવનો રખાયો હતો કાર્યક્રમ. સત્યમેવ જયતેના જન્નાદ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પદયાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી પણ જોડાયા હતા. જેમાં નહેરુ બ્રિજ પતંગ હોટેલ પાસેથી આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ભાજપ કાર્યાલય કાર્યક્રમનો ઘેરાવ હતો, જોકે પોલીસનો પહેલાંથી જડ બેસલાક બંદોબસ્ત હતો. ત્યારે આ કૂચ કરે કોંગ્રેસના નેતા તે પહેલાં જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી. આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તેમને સાંભળો. સુધી પૂછપરછ કરી અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા, પણ તેમ છતાંય આ એ કોંગ્રેસ છે કે જે અંગ્રેજો સામે પણ લડ્યા હતા, અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા. આ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ નવા અંગ્રેજો સામે પણ એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ છે. આખરે સત્યનો વિજય થયો. કોર્ટે તમામ કેસ જે હતા એને રદ કર્યા અને જે ભાજપ સરકારની, મોદી સરકારની મેલી મંશા હતી કે અમે ડરાવીશું, અમે ઝુકાવીશું, અમે દાદાગીરી કરીશું, તાનાશાહી કરીશું અને વિરોધ પક્ષને ખતમ કરીશું, એ મનસા બર નથી આવી. ત્યારે ફરી કહેવા માગીએ છીએ કે આજે ભાજપ કાર્યાલયે જઈ એમને જવાબ આપવાનો છે કે આ લડાઈ, આ આઝાદીની નવી લડાઈ છે. આ અંગ્રેજોની ડરાવા દબાવવાની રાજનીતિ લાંબી નહીં ચાલે. અમે પહેલાં પણ લડ્યા હતા, આજે પણ લડીશું ને કાલે પણ લડીશું. ડરવાના પણ નથી ને ઝૂકવાના પણ નથી. આપણે સાંભળ્યા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે કૂચ કરવા માટે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા તે દરમિયાન તેમની અટકાયત થતાં તેમણે રોષ વ્યક્ત કર્યો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.